અમે સાળંગપુર જતા હતા અને વચ્ચે ત્યાં એક હોટલ આવી ગઈ છે હેપી. તો હાલો હોટલે જાય ચા પાણી પી. જો તમે સાળંગપુર જતા હોય તો હોટલે આવજો. જમવાનું ફાકી બાકી પંજાબી. આ ભાઈ છે અહીંયા. તો તમે આવો હેપી હોટલમાં. બાકી અહીંયા ચા પાણીની જમવાની બધી વ્યવસ્થા છે. તો તમે સાળંગપુર જતા હોય તો એકવાર જરૂર આવજો. વણેલા ફાફડા ગાંઠિયા, વણેલા ભજીયા, મેથીના ગોટા, સમોસા, પકોડા A to Z મળી જશે. આપણે હેપી હોટલ સાળંગપુર જતા વચમાં આવે. બોટાદ અને સાળંગપુરની વચમાં હેપી હોટલ. ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ ટોટલી મળી રહેશે. દાળ બાટી સ્પેશિયલ ભાલની દાળ બાટી મળશે. તો તમે બધા પણ આવો હેપી હોટલમાં. તો ચાલો હવે મળીએ સાળંગપુર જઈને. તો ફાઇનલી અમે સાળંગપુર પહોંચી ગયા છે. આ હનુમાન દાદાની મૂર્તિ. અજયભાઈ મજામાં હો. વિચાર્યું નતું અમે અહીંયા આવીશું પણ આવી ગયા. હા અચ્છા. જાતા હતા મેળામાં અને આવી ગયા સાળંગપુર. આપણે મેળામાં કઈ જગ્યાએ ગયા હતા? પહેલા સોમનાથ થી ડાયરેક્ટ સાળંગપુર આવ્યા. પબ્લિક જો અહીંયા કેટલું બધું છે. આ હનુમાન દાદાની મૂર્તિ. મજા આવે એવું છે કે શું કે છે એમ ભાઈ? એક નંબર. કાંઈ નો ઘટે. કાંઈ કહેવા માંગો? ના કહેવાનું તો કાંઈ નહીં. આને ઘડીક બ્લોગ બંધ કરી દે, મેં ફોટા પાડી દઉં. બાય બાય. ઘડીક વાર બંધ કરી દઈ પછી ચાલુ કરી. હેલો ગાઈસ. તો આ અમારા બધા ભાઈબંધ છે. રામ રામ ડાયરા.
તો હવે અમે બધાય ઘરે જાય છીએ. તો વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. અને કમેન્ટ કરીને બતાવજો તમે સાળંગપુર આવ્યા છો કે નથી આવ્યા. તો મળીએ હવે બીજા વ્લોગમાં.